આજે આમ આદમી પાર્ટીની અમરેલીમાં વિજય વિશ્વાસ સંમેલન હતું, જેમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને માનનીય અરવિંદ કેજરીવાલ, ભગીરથ માનજી અને અમારું પ્રદેશ નેતૃત્વ આવ્યું હતું. આજે ખેડૂતોએ સંકલ્પ લીધો છે કે જે ટેકાના ભાવે પૂરતી મગફળી ખરીદતા નથી, વીજળી દિવસે આપતા નથી, દીપડા અને સિંહની વચ્ચે ખેડૂતોએ રાત્રે પાણી વારવું પડે છે, તો પંજાબની સરકારે જે કામો કર્યા છે, પંજાબમાં બધી ઉપજનું પૂરેપૂરું માલ ખેડૂતોનો એ મંડીમાં ખરીદવામાં આવે છે. એ ખરીદવા માટેની જો સિસ્ટમ લાવવી હોય તો આમ આદમી પાર્ટી લાવવી પડશે. ખેડૂતોને પંજાબમાં દિવસે વીજળી મળે છે ને ફ્રી વીજળી મળે છે. આજે ખેડૂતનો દીકરો કેમ ખેડૂત નથી બનતો? ગુજરાતના ખેડૂત છે કેમ જમીન વેચવા માંડ્યો છે? કારણ કે આપણી ખેડૂત વિરોધી નીતિ છે. અમેરિકાના ખેડૂતને એક વર્ષના એક ખેડૂતને 54 લાખ રૂપિયા સબસિડી આપવામાં આવે છે, જ્યારે અહીંયા ગુજરાતમાં ખેડૂતોને બાબાજીનું ઠૂલું મળે છે અમને. અને એટલા માટે આજે અમારો દીકરો છે એ ખેડૂત અમે બનાવવા નથી માંગતા, જમીનો વેચવી પડી છે. પણ હું 54 લાખ ખેડૂતોના, એના પરિવારને, એના સગા સંબંધીને એટલું જ કહેવા માગું છું કે એકવાર તમારી પોતાની સરકાર બનાવો, ખેડૂતની સરકાર બનાવો. ઉદ્યોગપતિની સરકાર છે તો ખેડૂતોની શું કામ વિચારશે? ત્યારે આજે તમે વિચાર કરો, વિવિધ મુદ્દાઓ છે. અહીંયા કમોસમી વરસાદ થાય, કોઈ સહાય નહીં, પાક વીમા યોજના નથી. તમે વિચાર કરો, ટેકાના ભાવે મગફળી ખરીદી માત્ર 125 મણ. હવે ભાજપે નક્કી કર્યું છે કે તાલુકા જિલ્લામાં જો ભાજપને મત મળશે તો માત્ર 40 મણ જ મગફળી ખરીદાશે આગામી સમયમાં. તો આવી સરકારોને અમારે જોતી નથી, એવું ખેડૂતોએ સંકલ્પ લીધું છે. મને પૂરો વિશ્વાસ છે કે આગામી તાલુકા જિલ્લામાં આમ આદમી પાર્ટી આમ લોકોને જે ટિકિટ આપી છે, જે નેતાઓના દીકરાઓની સામે લડશે ભાજપ કોંગ્રેસના, અને મને પૂરો વિશ્વાસ છે કે જીતશે.